ભક્તો, પ્રારંભમાં મેં કીધું કે સરદાર જુનાગઢ રાધારમણ દેવના તાબાનું કોઈના મનમાં સંકલ્પ થયો, સ્વામી તાબાનું કેવું? અત્યારે સંકલિત છે, પણ મારો હૃદયગત સંકલ્પ છે આ દેહ પડ્યા પહેલા આ જુનાગઢ દેશનું સંપૂર્ણ સોંપી દેવાનું છે, સંપૂર્ણ તાબાનું કરવાનું. મારો પોતાનો વ્યક્તિગત, ભલે તમને 5-15 દી આગુ પાછું દેખાય, પણ મારો પૂર્ણ સંકલ્પ છે કે હું ધામમાં જાઉં પહેલા એક પણ મારી પાસે સ્થાન મારું રાખું નહીં. તમામ સ્થાનો મારે દેવને અર્પણ કરી દેવા છે. પછી ગમે ત્યાંનું સ્થાન, એક સ્થાન, એ મારો વ્યક્તિગત સંકલ્પ. તમને આજ 5 વર્ષની ઘર સભા જ્યારે પૂરી થાય એટલે મારો વ્યક્તિગત સંકલ્પ રજૂ કર્યો. પછી સુરત હોય કે જગન્નાથપુરી હોય કે મુંબઈ હોય કે XYZ, હું ધામમાં જાઉં પહેલા એક સ્થાન. અને માનો તમારા મનમાં થાય કે દેહનું કાંઈ નિર્ધાર છે તો હું વિલમાં લખતો જવાનો છું, શિષ્યોને આદેશ આપતો જવાનો છું કે મારો સંકલ્પ છે તે બધો પૂર્ણ કરજો, કે એક સ્થાન દેવને તમે અર્પણ કરશો, કે જેથી કરી અને ભગવાન શ્રી હરિનો આપણા પર બહુ જ મોટો રાજીપો પ્રાપ્ત થાય. એટલે જાણીને બોલ્યો છું કે જુનાગઢપતિ રાધારમણ દેવના તાબાનો સરદાર. ભક્તો, સંકલિત છે. અમારા 2 ટ્રસ્ટી જુનાગઢ મંદિરના આપણે લીધેલા છે, અને અહીંયાથી 5% પોજ ફાટ્યાના 5% દર મહિને જુનાગઢ મંદિરની અંદર મોકલે. 1 થી 5 તારીખે આપણે મોકલીએ છીએ. દર મહિને 5 લાખ પ્લસ જુનાગઢ મંદિરની અંદર રાધારમણ દેવને સરદાર મંદિર તરફથી ભક્તો આપણે અર્પણ કરીએ છીએ. અને ખોટા ગપ્પા થોડા મરાય, મને લાઈવાળા સમજાય, ચેરમેન બેઠા છે જુનાગઢ મંદિરના, અને સરદારના એકલા થોડા ટ્રસ્ટી, સરદારના ટ્રસ્ટીની પાસે જુનાગઢના ટ્રસ્ટી છે, ડબલ ટ્રસ્ટી બેઠા છે. એ ન કહે સ્વામી આવું ગપ્પા કેમ માર્યા તમે. એટલે ભગવાનના ભક્તો, એ પણ ઠાકોરજીની કૃપા સમજો, એ પણ હું ઠાકોરજીની કૃપા સમજુ છું. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.